15 મિનિટમાં 3 વાર પોલીસ અંદર એન્ટર થઈ જાય છે. એને ખબર છે કે લોકો આક્રોશમાં છે, અમારા જવાથી લોકો ઊભા થઈ જાય છે, છતાં 3 વાર ટોળામાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. જે વિડીયોમાં પથ્થર ફેંકતા લોકો દેખાય છે એમાંથી એક પણ વ્યક્તિ એફઆઈઆરમાં નથી. એનું કારણ શું? રિયલ ગુનેગાર એફઆઈઆરમાં નથી, એનું કારણ શું? 100 ઉપર ફરિયાદ કરવામાં આવી, એમાંથી એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો એક પણ વિડીયો પોલીસ પાસે કે સોશિયલ મીડિયામાં ક્યાંય નથી. તો હું એને જવાબ આપવા માંગુ છું કે અમે જેલમાંથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી ઉપાધિ લઈને નહીં, મુદ્રા લઈને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી હારીને નહીં, પણ ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યા છીએ. નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે. બોટાદમાં થયેલા કડદા આંદોલન બાદ જેલમાં રહેલા નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાને 3 મહિના બાદ રાહત થઈ છે અને અત્યારે હાલ તેઓ જેલથી બહાર આવ્યા છે. ત્યારે આ જેલવાસ દરમિયાન તેમની સાથે કઈ રીતનું તેમની અંદર જેલવાસ રહ્યો અને બોટાદ કડદા આંદોલન વિશે વાત કરવા માટે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જોડાયા છે. પ્રવીણભાઈ, વીટીમાં આપનું સ્વાગત છે. જી, આપનું બહુ સ્વાગત છે. આપે પણ આ મુદ્દાને અપ લઈ જવા માટે અત્યારે પણ એમને લોકોની વચ્ચે લઈ જવા માટે જે પ્રયત્ન કર્યો બદલ આપનો ખૂબ આભાર. પ્રવીણભાઈ, પહેલા તો એ વાત કરશો કે જેલવાસ દરમિયાન તમે 3 મહિનાથી વધુ સમય જેલમાં રહ્યા. આ જેલવાસનો અનુભવ તમારો કેવો રહ્યો? જેલમાં તમારી સાથે કઈ રીતનું વર્તન થયું અને જેલવાસનો દરમિયાન તમારો જે સંપૂર્ણ અનુભવ છે તે દર્શકોને પહેલા કહેશો. ચોક્કસથી જેલવાસ અરાઉન્ડ ખેડૂતો માટે લડતા 108 દિવસનો જેલવાસનો સમયગાળો અમારો રહ્યો. એટલે અરાઉન્ડ 3.5 મહિના જેટલો જેલવાસ ભોગવીને અમે ગઈકાલે પરત અમારા ઘરે પહોંચ્યા છીએ. 108 દિવસના જેલવાસ દરમિયાન અનેક સારા અનુભવો, કડવા અનુભવો, ઘણું બધું થયું. જનરલી આમ તો એવું કહી શકું કે જેલનો સમય કોઈ પણ વ્યક્તિ માટે, આ દુનિયાની કોઈ પણ વ્યક્તિ માટે જેલનો સમય એ સારો સમય ન જ હોઈ શકે. એનો કપરામાં કપરો સમય હોઈ શકે, ખરાબમાં ખરાબ સમય હોઈ શકે, કારણ કે સમયમાં એમને એમના પરિવારથી દૂર રહેવું પડે, એમને એમની આખી સિસ્ટમ, એમને લોકોની વચ્ચેથી દૂર રહેવું પડે અને સતત 4 દિવાલો વચ્ચે રહી અને કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ મજબૂત વ્યક્તિ જે છે એનું જે વિચારવાની ક્ષમતા છે એ પણ 4 દિવાલોની જેમ સંકુચિત થઈ જતી હોય છે. પરંતુ અમે બધા મજબૂત મનોબળ વાળા યુવાનો છીએ. અમે કઠણ કાળજા વાળા લોકો છીએ. અમે ડરતા નથી, અમે તૂટતા નથી. બીજેપીએ અમને જે તોડવા માટે, અમારા મનને તોડી નાખવા માટે અમે ઘરે બેસી જઈએ, આ ખેડૂતોનું આંદોલન તૂટી જાય, ખેડૂતોનો કડદાનો મુદ્દો તૂટી જાય, ખેડૂતો અવાજ ન કરે, બીજો કોઈ ઉભો ન થાય, આ હેતુથી અમને 108 દિવસની જેલ કરી. અને એમને એવું હતું કે આ લોકો હવે બેસી જશે, ઘરે તૂટીને બેસી જશે, એનું મનોબળ તૂટી જશે, આ જેલની અંદર સમય પસાર નહીં કરી શકે. પણ અમે બીજેપી વાળાની જેમ ઠાઠ સાઠમાં જીવવા વાળા લોકો નથી. સોનાની થાળીમાં અમે ખાવા વાળા લોકો નથી. અમે ખરાબ પરિસ્થિતિમાં પણ જીવી શકીએ છીએ ને એમાંથી સમય પસાર કરી શકીએ છીએ ને એ તમારી સમક્ષ 108 દિવસની જેલ સારી રીતે પસાર કરીને આવ્યા છે. અમારો પણ ખરાબ સમય હતો, એ જેલનો સમય, પણ એ ખરાબ સમયને, એ આફતને અમે અવસરમાં બદલી નાખી છે. મારા 108 દિવસના જેલવાસના હું તમને અંદરના મારા અનુભવો કહું તો શરૂઆતમાં અમને ભાવનગર જેલમાં રાખવામાં આવ્યા. ત્યાંથી પણ સરકારને સંતોષ ન થયો તો આખા ગુજરાતની સ્ટ્રીટમાં સ્ટ્રીટ જે જેલ કહેવાય, એવું કહેવાય, જેલની ભાષામાં એવું કહેવાય છે કે આખા ગુજરાતની જેલના કોઈ મેન બાપ હોય તો આખી જેલનો સૌથી ખરાબમાં ખરાબ કોઈ જેલ હોય, જ્યાં સ્ટ્રીટ વાતાવરણ છે, તો એ રાજકોટ જેલ છે. તો સરકારે અમને રાજકોટ મોકલી દીધા. શું કામ? કારણ કે અમે ત્યાં મેન્ટલી ડિસ્ટર્બ થઈ જઈએ. તો આ બંને, ભાવનગર જેલ અને રાજકોટ જેલ, બંનેની અંદર 108 દિવસનો સમય અમે પસાર કર્યો. સૌથી વધારે સમય રાજકોટ જેલમાં પસાર કર્યો. અમારા માટે આફત હતી, અમારા માટે વિકટ પરિસ્થિતિ હતી, પરિવારથી દૂર રહેવાનું હતું. મારા બાળકનો પહેલો જન્મદિવસ હતો, એની વચ્ચેમાં હું હાજર રહી શકવાનો નહોતો. મારો પોતાનો જન્મદિવસ હતો, એમાં હું હાજર રહી શકવાનો નહોતો. દિવાળી હતી, એમાં હું મારા પરિવાર સાથે નહોતો રહી શકવાનો. મારી એનિવર્સરી હતી, એમાં હું મારા પરિવાર સાથે નહોતો રહી શકવાનો. આ તમામ પરિસ્થિતિ હતી, તમામ યાતનાઓ હતી, તમામ પીડાઓ હતી. મારા ખેડૂતોની વચ્ચે રહી શકવાનો નહોતો, એના સુખ દુઃખના પ્રસંગમાં હાજરી આપી શકવાનો નહોતો. આ તમામ પીડાઓની વચ્ચે, એ આફતની વચ્ચે અમે અવસરનો સમય શોધી લીધો. મેં જેલની અંદર અમને પણ ઘણી બધી મેન્ટલી ડિસ્ટર્બ થાય એ માટે ખૂબ પ્રયત્નો બીજેપીએ કર્યા. મેન્ટલી કેટલા ડિસ્ટર્બ થઈ શકે એમાંથી એક
પણ મુદ્દો બીજેપીએ બાકી નથી રાખ્યો, પરંતુ મેં મારા મનને સ્થિર રાખી અને આફતને અવસરમાં બદલી. મને જે સમય મળ્યો જેલની અંદર પોણા 4 મહિનાનો, એ સમયની અંદર મેં સૌથી વધારે મારો સમય વાંચનમાં કાઢ્યો, પુસ્તકોનું વાંચન કર્યું, મારા નોલેજમાં વધારો કર્યો અને બાકીનો સમય જે રહેતો હતો એમની અંદર મેં ફિઝિકલી મુવમેન્ટ કરી, કસરતો કરી અને મારા શરીરને મજબૂત કર્યું, અંદરથી સ્ટ્રોંગ કર્યું. તો અલ્ટિમેટલી હું એવું કહી શકું કે પોણા 4 મહિના એટલે કે 108 દિવસની જેલ પસાર કરીને અત્યારે આવ્યા બાદ હું પ્રોફિટમાં છું, લોસમાં નથી. એનું કારણ એ છે કે પોણા 4 મહિનાની જેલ બાદ મને ફાયદો શું થયો? એક, મારા નોલેજમાં વધારો થયો, સામે લડવાની મારામાં તાકાત આવી ગઈ. હું શીખી ગયો કે કઈ રીતે લડી શકાય, કઈ રીતે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ શકાય. એ તાકાત મારામાં ઊભી થઈ ગઈ. ત્રીજી વાત કે ગુજરાતના ખેડૂતોને ફાયદો થયો. કડદા મુદ્દે સરકારે લેખિતમાં બાહેંધરી આપવી પડી કે હવે કોઈએ પણ કડદો કરવાનો નથી માર્કેટિંગ યાર્ડમાં. તો ગુજરાતના ખેડૂતોની જીત થઈ, એ ફાયદો થયો. ચોથી વાત કે જે અંદર મેં જેલમાં, મને જેલના અનેક અનુભવો, જેલની સમસ્યાઓ, જેલના કર્મચારીની સમસ્યાઓ, જેલમાં જે બંદીવાન લોકો છે એમાં ઘણા બધા નિર્દોષ લોકો છે એની સમસ્યાઓ, જેલમાં ઘણા બધા કઈ રીતે કઈ કલમ કેમાં લાગે, કયો વ્યક્તિ કેટલા સમયમાં છૂટી જાય, એટલે હું કહી શકું કદાચ અડધો વકીલ તો હું એમને બની ગયો છું પોણા 4 મહિનામાં. ઘણી બધી ત્યાંથી મને માહિતી મળી અને એનાથી વિશેષ હું એટલું કહી શકું કે હા, એક છેલ્લી વાત કે એનાથી વિશેષ કહી શકું કે કદાચ 4 વર્ષ પણ હું લોકોની વચ્ચે જાત અને લોકોની વચ્ચે સંઘર્ષ કરે જ ને, અને લોકો મને કદાચ સ્વીકારે દિલથી, એના કરતા પણ વધારે લોકોએ આ પોણા 4 મહિનામાં મારા જેલવાસના કારણે મને સ્વીકાર્યો છે. એટલે ક્યાંક અને ક્યાંક બીજેપીએ મને મોટો કરવાનું કામ કર્યું છે, એ બદલ એનો આભાર. પ્રવીણભાઈ, જે મુદ્દાના કારણે તમને જેલમાં જવાનું થયું એ એટલે બોટાદ કડદા. તમારા પર અને રાજુ પર આરોપ છે કે તમે ખેડૂતોને ભડકાયા અને તેના કારણે જે તોફાન ફાટી નીકળ્યું, પોલીસને માર મારવામાં આવ્યો, અને એટલે તમારા પર આરોપ છે કે તમે ખેડૂતોને ભડકાયા, તે બદલ તમને જેલવાસ થયો. આના વિશે તમે શું કહેશો? જે બોટાદ કડદા કાંડ થયો, હળદર ગામે જે સભાનું આયોજન હતું, એમાં ખેડૂતોને ઉશ્કેરવા અથવા ખેડૂતોને આ મુદ્દે લઈ જવા માટે અમારા રોલમાં 1% અમારો રોલ નથી, પોલીસનો રોલ છે. હું ઓન ધ રેકોર્ડ કહું છું અને એના પુરાવા સાથે કહું છું તમારી સાથે, ખાલી આક્ષેપ નહીં. એને તો આરોપ લગાવ્યો છે ને કે ભાઈ અમે ખેડૂતોને ઉશ્કેર્યા. હું તો પુરાવા સાથે કહું છું. હું તમને કારણ કહું કે આખી સભા જે છે એનો વિડીયો લાઈવ છે, ક્યાંય એમાં કોઈ છુપાવવાની વાત નથી. હળદરની સભાની આખી જે સભાનો વિડીયો છે લાઈવ છે, બધી જ લોકો જેને જોઈ શકે છે અને જાણી શકે છે. આખી સભાની અંદર મેં અને રાજુભાઈએ લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન ક્યાંય નથી કર્યો, પણ અમે અમારી સ્પીચમાં લગભગ નહીં હોય તો મેં મારી સ્પીચમાં 10 વાર લોકોને નીચે બેસી રહેવા માટે, પોલીસ આવે તો ઊભા ન થવું, પોલીસ અહીંયા વિખવા આંદોલન આવશે, તમે ઊભા થશો તો આંદોલન વિખાઈ જશે, આવી સમજણ મેં લોકોને 10 વાર આપી છે. હું લોકોને એમ કહું છું કે તમારે ઊભું નથી થવાનું, તો એને ઉશ્કેરાટ કહેવાય કે એને શાંતિની અપીલ કહેવાય? ગુજરાતી ભાષા જો ભાજપને ખબર પડતી હોય તો હું લોકોને એમ કહું છું 10 વાર કે તમારે બેસી રહેવાનું છે, પોલીસ આવે તો તમારે ઊભું નથી થવાનું, આંદોલન તૂટી જશે. તો આ તો શાંતિની અપીલ થઈ, આ ઉશ્કેરાટની અપીલ નથી. તો આ તો જગજાહેર વાત છે. અમારું ભાષણો જે છે એ જગજાહેર છે, તો એમાં ક્યાંય ઉશ્કેરાટ નથી. પણ પોલીસે આખા આંદોલનને તોડી પાડવા માટે ઉશ્કેરાટ કર્યો છે અને એના પ્રમાણ તમને આપો કે લાઈવના માધ્યમથી તમે જોશો, લાઈવના આખા વિડીયોની અંદર જ્યારે લોકો ત્યાં ભેગા થાય છે, એ કોઈ હાઈવે નતો, એ કોઈ એવી સ્થિતિ નથી કે ત્યાં લોકો કલાક બેઠા રહે તો આખી અવ્યવસ્થા ખોરવાઈ જાય. ત્યાં પોલીસ ઘસી આવે છે. હું માનું છું કે લો એન્ડ ઓર્ડર છે, પોલીસે એને તાત્કાલિક દૂર કરવું જોઈએ, એમાં રસ્તો કાઢવો જોઈએ. પોલીસ જ્યારે ઘસી આવે છે ત્યારે ખેડૂતો પોલીસને જોઈને ઊભા થઈ જાય છે. જ્યારે પહેલી વાર પોલીસ આવે છે ત્યારે ખેડૂતો ઊભા થઈ જાય છે પોતાની જગ્યામાંથી અને ઉશ્કેરાય છે. ખેડૂતો પોતે જ આક્રોશમાં આવે છે પોલીસને જોઈને. તો પોલીસ પહેલી વાર રિટર્ન થઈ જાય છે. અમે લોકોને બેસાડીએ છીએ કે તમારે ઊભા નથી થવાનું, એને શાંતિની અપીલ કરીએ છીએ. એ પછી આવી પરિસ્થિતિમાં પોલીસ ફરીથી 5 મિનિટમાં બીજી વાર આવે. જોજો કોણ ઉશ્કેરે છે લોકોને. એને ખબર છે કે અમને જોઈને લોકો આક્રોશમાં આવી જાય છે, તો પોલીસ જાણી જોઈને બીજી 5 મિનિટમાં બીજી વાર આવે છે. બીજી વાર પાછી એને જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. લોકો ઊભા થઈ જાય છે, લોકો આક્રોશમાં આવી જાય છે, ખેડૂતો આક્રોશમાં આવી જાય છે, પોલીસ ફરીથી નીકળી જાય છે અને પ્લાનિંગ પૂર્વક ફરીથી 5 મિનિટ બાદ પોલીસ ત્રીજી વાર હથિયાર સાથે આવે છે, લાકડી અને હેલ્મેટ સાથે, પૂર્વ તૈયારી સાથે ટોળામાં ઘૂસી જાય છે. 15 મિનિટમાં 3 વાર પોલીસ અંદર એન્ટર થઈ જાય છે
એને ખબર છે કે લોકો આક્રોશમાં છે, અમારા જવાથી લોકો ઉભા થઈ જાય છે, છતાં 3 વાર ટોળામાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. તો હવે સમજવાનું એ રહ્યું કે ટોળાને ઉશ્કેરવાનો પ્રયત્ન કોણે કર્યો. કોઈ સમજદાર ત્યાં અધિકારી હોત તો એ કોઈ હાઈવે નહોતો. 15-20 મિનિટ કે અડધી કલાક કોઈ પણ સારો અધિકારી હોય તો એની ફરજ પેલા એ આવે કે અડધી કલાક માટે આવી પરિસ્થિતિ હોય, લોકો ઉશ્કેરાતા હોય, લોકો આક્રોશમાં આવતા હોય, તો અડધી કલાક માટે સ્ટેન્ડ બાય થઈ જવું પડે. પોલીસે વિવેક બુદ્ધિ વાપરવી જોઈએ કે આવી પરિસ્થિતિની અંદર પોલીસે સ્ટેન્ડ બાય થઈ જવું જોઈએ. પોલીસે ન કર્યું. પોલીસને આંદોલન તોડી પાડવું હતું, એટલા માટે 15 મિનિટમાં 3 વાર ઘૂસી અને લોકોને ઉશ્કેર્યા, અને લોકોને ઉશ્કેરી અને એનામાંથી જ કોઈ એક વ્યક્તિએ પથ્થર ફેંક્યો છે. હું 100% દાવા સાથે કહું છું. પેલો પથ્થર એમના દ્વારા મુકાયેલા કોઈ વ્યક્તિ દ્વારા જ ફેંકાયો છે, અને આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો ને એનું તમને પ્રમાણ આપવું એ મારો આક્ષેપ નથી. એ મારો આરોપ નથી કે એમના દ્વારા લોકો પથ્થર ફેંકાયો છે. હું એનું તમને પ્રમાણ આપું, એનું તમને કારણ કહું. પથ્થરો ફેંકાય છે, અમુક લોકો પથ્થરો ફેંકે છે, એના વિડીયો છે, સોશિયલ મીડિયામાં બધાને ખબર છે. પોલીસ પાસે પણ એના વિડીયો છે. પોલીસ પાસે ન હોય તો સોશિયલ મીડિયામાં છે, હું પોલીસને આપીશ. જેટલા લોકો પથ્થરો ફેંકાય છે એના નામ એફઆઈઆરમાં હોવા જોઈએ કે ન હોવા જોઈએ? હું તમને પૂછવા માંગુ છું, એફઆઈઆરમાં હોવા જોઈએ કે ન હોવા જોઈએ? બિલકુલ, જેણે હિંસા કરીને કાવતરું ઘડ્યું એના નામ તો કરણભાઈ, ચોક્કસ હોય. જેટલા પથ્થર ફેંકે છે એના નામ એફઆઈઆરમાં તો હોવા જોઈએ ને? હમ. એકેયના નામ એફઆઈઆરમાં નથી. જે વિડીયોમાં પથ્થર ફેંકતા લોકો દેખાય છે એમાંથી એક પણ વ્યક્તિ એફઆઈઆરમાં નથી. એનું કારણ શું? રિયલ ગુનેગાર એફઆઈઆરમાં નથી, એનું કારણ શું? અને જેટલા ઉપર ફરિયાદ કરવામાં આવી, આ એક સમજવા જેવી વાત છે. અરાઉન્ડ 100 જેટલા લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી. 100 માંથી એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો વિડીયો પોલીસ પાસે નથી. 100 ઉપર ફરિયાદ કરવામાં આવી, એમાંથી એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો એક પણ વિડીયો પોલીસ પાસે કે સોશિયલ મીડિયામાં ક્યાંય નથી. તો આવું કઈ રીતે બની શકે? અને લોકોને પોલીસે ઉશ્કેરાટ કરી, અને એમાંથી જ કોઈ માણસે પથ્થર ફેંકી અને આખા આંદોલનને તોડી પાડી, અને અમારા જેવા યુવાનોને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અને ખેડૂતોને જેલમાં નાખી દીધા, જેથી કરીને આવનારા દિવસોમાં ખેડૂતો માટે કોઈ મુદ્દો ન ઉપાડે. પ્રવીણભાઈ, સામાન્ય રીતના કોઈ નેતા જેલમાં જતો હોય ત્યારબાદ તેનું મનોબળ નબળું પડી જતું હોય છે. અમે પણ જોયું કે કોઈ નેતા જ્યારે જેલમાં જાય ત્યારબાદ જ્યારે બહાર આવે છે ત્યારે રાજકીય ભાષણોમાં એની એટલી તીવ્રતા, એટલી આક્રમકતા જે પહેલા હોય તે નથી રહેતી. ત્યારે ક્યાંક ને ક્યાંક એક ડર પેસી જાય છે કે હું ફરી વખત આવું કરીશ તો ફરી જેલમાં જવાનો વારો આવશે. તો તમારી આક્રમકતા, તમારું જે વલણ છે સરકાર સામે બોલવાનું, તો એ યથાવત રહેશે કે તેમાં હવે પરિવર્તન જોવા મળશે? અત્યારે જોઈ શકો, એમાં તો હું કહું એ કદાચ એટલું બધું પ્રામાણિક ન હોઈ શકે, પણ હું જયારે પહેલા લડતો હતો, પહેલા બોલતો હતો, એ જ ભાષા, એનાથી કદાચ વધારે શબ્દો, વધારે મજબૂત, વધારે ધારદાર શબ્દોથી હું અત્યારે વાત કરી રહ્યો છું. પ્રમાણ સાથે વાત કરી રહ્યો છું. પ્રમાણ સાથે આક્ષેપ નહીં, પ્રમાણ સાથે ચર્ચા કરી રહ્યો છું. એટલે જેલમાં ગયા એ પહેલા અને હવે જેલમાંથી બહાર આવ્યા એ પછી હું એવું માનું છું કે એનાથી વધારે તીવ્રતાથી મારો અવાજ બુલંદ થશે, એનાથી વધારે તાકાતથી હું લોકો માટે લડીશ. અને બીજેપીને જે હેતુ માટે અમને મોકલા હતા કે અમે તૂટી જઈએ, અમે ભાંગી જઈએ, અમે માયકાંગલા બની જઈએ, અમે હારી જઈએ, એના માટે અમને જેલમાં નાખ્યા હતા. તો હું જવાબ અત્યારે તમારા માધ્યમથી જ આપવા માંગુ ને એનાથી તમને તમારો જવાબ પણ મળી જશે કે હું સ્ટ્રોંગ છું કે નબળો પડી ગયો છું. હું બીજેપીને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જઈએ, તો હું એને જવાબ આપવા માંગુ છું કે અમે જેલમાંથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી માયકાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી ઉપાધિ લઈને નહીં, ઉર્જા લઈને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી હારીને નહીં, પણ ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી કંઈક ગુમાવીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યા છીએ. અને અમે જેલમાંથી સરેન્ડર થઈને નહીં, પરંતુ આવનારા દિવસોમાં ગીરનો ડાલામથો હાવત થઈને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં, શાયર બનીને બહાર આવ્યા છીએ. આ મારો બીજેપીને જવાબ છે, અને એમાં તમારો પણ જવાબ તમને મળી ગયો હશે કે મારી તીવ્રતા ઓછી થઈ છે કે વધારે થઈ છે. પ્રવીણભાઈ, અંતિમ સવાલ. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કયા મુદ્દા હશે, કયા મુદ્દા સાથે તમે લોકો સાથે જશો, અને બોટાદ કડદાની અસર શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડશે? 110% પડશે. એટલા માટે પડશે કે બોટાદ કડદા કાંડની અંદર ભાજપે એ ભૂલ કરી છે કે ઠીક છે, પોલિટિકલી અમારી સાથે એમને વાંધો હોય તો અમને જેલમાં નાખે, અમારી સાથે યાતનાઓ આપે, પીડાઓ આપે, જે કરવું હોય તે કરે. પોલિટિકલી બાજી છે ને અમે સમજી શકીએ છીએ કે પોલિટિકલી વાતમાં ઘણા બધા લોકો આવું કરતા હોય. પણ બોટાદ કડદા કાંડની અંદર નિર્દોષ ખેડૂતો કે જે માત્ર સભા સાંભળવા આવ્યા હતા, જે માત્ર પ્રવીણ રામ અને રાજુ કરપડાને સાંભળવા આવ્યા હતા, ખેડૂતો માટે અમે શું બોલવાના છે એ સાંભળવા આવ્યા હતા,
એ લોકોનો કોઈ વાંક નહોતો. એનો એટલો જ વાંક હતો કે સભા સ્થળે ખાલી હાજર હતા. એ લોકોને 2 મહિના સુધી જેલ કપાવી. એમાંથી ઘણા બધા લોકોની ઉંમર 75 વર્ષની હતી, જેને બ્લડ કેન્સર હતું. અમુક લોકોના પરિવારમાં કોઈ કમાવા વાળું નહોતું, મજૂરી કરવા વાળા ખેડૂતો હતા. આ તમામ ખેડૂતોની હાય ભાજપે લીધી છે. અને એ વાત ખેડૂતોને, જે નિર્દોષ ખેડૂતોને જે હેરાન કર્યા છે, એ વાત ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના દરેક ખેડૂત સુધી પહોંચી છે. અને એનો વળતો જવાબ આવનારી ચૂંટણીઓમાં ચોક્કસથી ગુજરાતના ખેડૂતો આપશે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રવર્તમાન મુદ્દાઓ, ખેડૂતોના મુદ્દાઓ, કરદાના મુદ્દાઓ, કરદામાં જે થયેલા અત્યાચારો છે, હળદર ગામમાં પોલીસે જે દમન કર્યું છે, ખેડૂતોને ઘરમાં જેને માર્યા છે, આ તમામ મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જશે અને જનતાનો ક્યાંક ને ક્યાંક સપોર્ટ માંગશે. આભાર પ્રવીણભાઈ, અમારી સાથે જોડાવા બદલ. ચોક્કસ આભાર આપો.